સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકાનો અણઘડ વહીવટ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. તો શું છે આ વિવાદ? આવો જોઈએ ખાસ રિપોર્ટમાં. સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકાનો અણઘડ વહીવટ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. મુખ્યમંત્રીની સલાહની અવગણના થતી હોવાના આરોપ વચ્ચે હવે પર્યાવરણના નામે કરોડો રૂપિયાનો બગાડ થઈ રહ્યો હોવાનો દાવો થયો છે. રોડની વચ્ચે કાંટાવાળા બોગનવિલા છોડ રોપતા નાગરિકોની સલામતી જોખમમાં મુકાય છે. સમગ્ર મામલે કોંગ્રેસના કોર્પોરેટર, સ્થાનિક ગાર્ડન નિષ્ણાત અને મજૂરીએ પણ ખુલાસા કર્યા છે. એ જ રીતે પાક્સન ગાર્ડન અને જે ડિવાઈડરના ઇન્ચાર્જ છે એ હોર્ટિકલ્ચરનું ભણેલા નથી, એ વેટેનરી ડોક્ટર છે. આપ જોઈ શકો છો કે ડિવાઈડરની ઉપર જે રીતના 1.5 ફૂટના ડિવાઈડર પર અહીંયા બોગનવિલિયા રોપવામાં આવે છે, અમે એમનું ધ્યાન બી રોક્યું, તેમ છતાં કાલે આગળ બી એનું ડિવાઈડર પર બોગનવિલિયા નાખવામાં આવે. આ બોગનવિલિયા થોડાક જ મોટા થશે એટલે રાહદારીઓને નાક પર, આંખ પર, મોઢા પર વાગવાની શક્યતા થાય. માત્ર રાજકીય આગેવાનો જ નહીં, પરંતુ સ્થાનિક ગાર્ડન નિષ્ણાંતોએ પણ તંત્રની સમજ શક્તિ પર સવાલ ઉઠાવ્યા છે. વાગશે એટલે સર એમાં લોહી નીકળવાના ચાન્સીસ, કાલ ઉઠીને એક્સિડન્ટોના બનાવો થાય છે, કોઈના ફેસ પર વાગે, વધારે નુકસાન તો કરાય છે. છોકરાઓ બી રોડ ક્રોસ કરતા હોય છે આજની તારીખમાં. આ તકલીફ બધાને રહેવાની. અને આ કાંટા પ્લાન્ટ એવો છે, તમારો બોગનવેલ પ્લાન્ટ છે આખો, એ આખો ઘેરાવો થઈને ફેલાશે, રોડ પર જ આવશે. આ મામલે બોગનવિલા છોડ રોપતા મજૂરોએ પણ સ્વીકાર્યું કે જો યોગ્ય સ્થાન પસંદ ન કરવામાં આવે તો નાગરિકોને ઈજાઓ પહોંચી શકે છે. સ્માર્ટ સિટીનો અણઘડ વહીવટ. એક બાજુ ગુજરાતના મુખ્યમંત્રી કહે છે પૈસાની ચિંતા ના કરો, પરંતુ ગુણવત્તાયુક્ત કામ કરો. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આજે પણ મુખ્યમંત્રીના ગ્રાન્ટથી પગાર મેળવતા અધિકારીઓમાં જ ગુણવત્તા ના હોવાથી અણઘડ વહીવટ થઈ રહ્યો છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ ફતેગંજ પોલીસ સ્ટેશનથી છાની જકાત નાકા જતો રસ્તો છે અને મુખ્ય ડિવાઈડર પર હાલ રોપવાનું કામ થઈ રહ્યું છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, પર્યાવરણની જાળવણી માટે રોપવાનું કામ કરી રહ્યા છે. આપણે રોપતા બેનની સાથે વાત કરીશું. બેન, આ કયો વિસ્તાર છે ને તમે કયા છોડ રોપી રહ્યા છો? ગોગળવેલ. અને આ કયા વિસ્તાર પર રોપી રહ્યા છો? એ તો આ ગામનું નહીં ખબર પડે, આ રોડ ની એટલી ખબર પડે. હવે આ બોગનવેલમાં કાંટા થાય ખરા? કાંટા તો થાય જ ને. કેટલા મોટા થાય? અહીંયા જો આવે છે એટલા મોટા થાય. અને અહીંથી કોઈ સ્કૂટર સવાર પસાર થાય તો કાંટા વાગે ને તો એની હાલત શું થાય? હવે તો સાહેબ અમને નહીં ખબર. કાંટા વાગે તો શું થાય એવું તો તમને ખબર પડે ને. હા, લોહી લોહાણ તો થાય. લોહી તો આવે જ ને, વાગે એટલે કાંટા તો લોહી તો આવે જ ને. એટલે મજૂર માણસને પણ ખબર છે કે અહીંયાથી પસાર થતા સ્કૂટર ડ્રાઈવર હોય, રિક્ષા ચાલક, કોઈને પણ અકસ્માત થઈ શકે છે ને લોહી લુહાણ થઈ શકે છે. મજૂરને ખબર છે, પરંતુ પાર્ક્સ એન્ડ ગાર્ડનના ડાયરેક્ટર ને ખબર નથી. એટલે કહી શકાય કે દિશાહીન સત્તાધીશો અને અનાવડત અધિકારીના પાપે પૈસાનો થઈ રહ્યો છે વેડફાટ. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્યનું વડોદરા.